વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના મણિનગરમાં પોલીસ સ્ટેશન નજીક લૂંટની ઘટના સામે આવી। ગાડીમાં આવેલા 4 શખ્સોએ મેડિકલ સ્ટોરમાં લૂંટ આચરી છે તો દુકાનદાર પર પેટ્રોલ છાંટી અને છરીના ઘા મારીને લૂંટને અંજામ આપવામાં આવ્યો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। તો અમદાવાદની ઘટના કે જ્યાં મણિનગર વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક લૂંટની ઘટના સામે આવી રહી છે અને આ વિશે વધુ વિગતો મેળવીએ ટીવી9 સંવાદદાતા પ્રતિક જાદવ પાસેથી। જી પ્રતિક, લૂંટની ઘટના પોલીસ સ્ટેશન નજીક સામે આવી રહ્યા છે, સુરક્ષાને લઈને ચોક્કસથી સવાલો ઊભા થાય તેવી ઘટના। કોમલ, ચોક્કસથી મણિનગર પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે આવેલી મેડિકલ સ્ટોરમાં વહેલી સવારે 5:30 વાગે આ લૂંટની ઘટના બની હતી, જેને લઈને કાયદો અને વ્યવસ્થાઓ પર ચોક્કસથી સવાલ ઊભા થાય છે કે પોલીસની કામગીરી કયા પ્રકારની હશે। વહેલી સવારે જ્યારે મેડિકલની સ્ટોરમાં એક કર્મચારી કામ કરી રહ્યો હતો તે દરમિયાન જ 4 શખ્સો ઇકો ગાડીમાં આવ્યા હતા અને તેમના હાથમાં કેરોસીન તેમજ ચપ્પુ લઈને તે દુકાનમાં પ્રવેશ્યા હતા। મહત્વનું છે કે દુકાનમાં પ્રવેશતા તેમની ઓળખ ન થાય સીસીટીવીમાં, તેને લઈને તે લોકો સીસીટીવી કેમેરાથી બચવા માટે હેલ્મેટ પહેરીને દુકાનમાં પ્રવેશ્યા હતા અને કર્મચારીને ઉપર કેરોસીન છાંટ્યું હતું અને ત્યારબાદ તેને છરીના ઘા મારીને દુકાનના જે કાઉન્ટર છે તેમાં 25,000 જેટલી રકમ હતી તે રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા। આ ઘટનામાં જે દુકાનમાં જે કર્મચારી હતો મેડિકલ સ્ટોરમાં, તેને હાથમાં ગંભીર ઈજા થતા હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। તો મણિનગર પોલીસે પણ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને હાલ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। ઇકો ગાડીમાં આવેલા શખ્સો કોણ હતા અને કેવી રીતે તેમણે લૂંટને અંજામ આપ્યો, તમામ હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જી પ્રતિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદની ઘટના કે જ્યાં મણિનગરમાં પોલીસ સ્ટેશનમાં માત્ર 200 મીટર દૂર લૂંટની ઘટના સામે આવી। ગાડીમાં 4 શખ્સો આવ્યા કે જે મેડિકલ સ્ટોરમાં ગયા અને ત્યાં દુકાનદાર પર પેટ્રોલ છાંટ્યું અને તેને છરીના ઘા મારીને ઈજાગ્રસ્ત પણ કર્યો અને 25,000 જેટલી રકમ લઈને ફરાર થઈ ગયા છે। આ ઘટનાના સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે સીસીટીવીથી બચવા પોતાની ઓળખ છતી ન થાય તે માટે 4 શખ્સો આવે છે હેલ્મેટ પહેરીને કે જે દુકાનની અંદર આવે છે અને ત્યારબાદ લૂંટને અંજામ આપે છે। તો વહેલી સવારના દ્રશ્યો છે કે જે મણિનગર પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરની દૂરી પર આવેલા છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે દુકાનદારને મારવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેઓ ડ્રોર ખોલીને તેમાંથી 25,000 રૂપિયા લઈને ફરાર થઈ જાય છે। તો ઇકો કારમાં આવેલા આ શખ્સો કોણ છે અને સીસીટીવીના આધારે આ સમગ્ર મામલાની વિગતો ચકાસવામાં આવી રહી છે।